ચેનલ સાથિયામાંથી હું આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે એવરેજ જેવ્રતની વાર્તા વિશે વાત કરીશું। એવરેજ જેવ્રત વ્રત। આ વ્રત શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ નવવધુ પતિના દીર્ઘાયુ માટે આદરે છે। વ્રત કરનારી સ્ત્રીએ પ્રાતઃકાળ ઉઠી પવિત્ર થઈ પાણિયારામાં એવરેજ જેવ્રત માનું નામ લઈ દીવો કરવો અને પતિના આરોગ્ય અને શ્રેય માટે સ્તુતિ કરવી। દિવસ દરમિયાન અન્ન ન લેતા ફળાહાર કરવો। રાત્રિના જાગરણ કરી માતાના ગરબા ગીતો ગાવાના। આ વ્રત 5 વર્ષ સુધી કરવું પડે અને 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું। આથી એવરેજ જેવ્રતમાં પ્રસન્ન રહે છે। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા। ધન અને ઢોર ઢાખર હતા। સંતાનમાં એક પુત્ર હતો। એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું આયુષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો જ છે, પણ જો પરણશે તે જ રાતના તેનું મૃત્યુ થશે। બ્રાહ્મણ બ્રાહ્મણીને આથી ચિંતા થઈ, પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા। છોકરો રૂપાળો હતો, વળી ભણવામાં હોશિયાર હતો, તેથી જવાન થતાં જ એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોડ તેના લગ્ન કરી દીધા। લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી, પણ અડધે રસ્તે બધા આવ્યા ને મેઘરાજાએ તાંડવ નૃત્ય શરૂ કરી દીધું। જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા, પણ વરકન્યા તો સાથે જ રહ્યા હતા। તેઓ ઘૂંટણભર પાણીમાં એકબીજાનો હાથ ઝાલીને માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા। ત્યાં મંદિરના ચોતરા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો। જોતજોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયું ને મૃત્યુ પામ્યો। કલ્પાત કરતી વહુ તેના પતિને મૃતદેહ લઈને મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી। તેણે મંદિરના કમાણ અંદરથી સાંકળ લગાવી દીધી। આ મંદિર તે 4 દેવીઓનું સ્થાનક હતું: એવ્રતમાં, જેવ્રતમાં, જયમાં અને વિજયામાં। આ 4 દેવીઓ આ મંદિરમાં વાસ હતો। અત્યારે બધી દેવીઓ બહાર ફરવા ગઈ હતી। અડધી રાત્રિ વીતી હશે ને એવ્રતમાં મંદિરે પધાર્યા। તેમને મંદિરના કમાડ બંધ જોઈ આશ્ચર્ય થયો કે કમાડ બંધ કેમ છે? તેમણે કમાડ હડમચાવી મોટા સાદે કહ્યું, મંદિરમાં જે હોય તે બહાર આવે, નહીં આવે તો શ્રાપ ભોગવવો પડશે। તરત વહુના પતિના મસ્તકને નીચે રાખી કમાડ ઉઘાડવા આવી, પણ કમાડ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પાથર્યો કે તેની આંખો અંજાઈ ગઈ। જોયું તો સામે દેવી હતા। વહુએ પગે લાગી કહ્યું, દેવીમાં મારા પર દયા કરો। દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિરમાં મારું સ્થાનક છે। હું એવ્રતમાં છું, પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે? વહુએ કહ્યું, માં, પરણીને તરત જ હું રંડાઈ છું। પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું। હું અને મારા પતિ જીવ બચાવવા માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા, તો મારા કમ ભાગે મારા પતિને નાગ દંશ દીધો ને તે મૃત્યુ પામ્યા। આપ તો દયાળુ દેવી છો, તો મારો સૂડી સાંડલો અખંડ રાખો। એવ્રતમાં બોલ્યા, હું જે કહું તે કરવા તૈયાર હો તો જરૂર તારા પતિને જીવતા કરું। બોલ, વચન પાળીશ? વહુએ કહ્યું, માડી, મારા પતિ સજીવન થતા હોય તો હું દેહનું બલિદાન આપવા પણ તૈયાર છું। એવ્રતમાંએ આટલું સાંભળ્યું ને મળદામાં કંઈક ચેતન આવ્યું। તે સાથે જ એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા। માં તો ગયા, પણ તેના પતિએ માત્ર પડખું જ ફેરવ્યું હતું। વહુ કમાડ બંધ કરી સાંકળ વાસીને વિલાપ કરતી બેસી રહી। કેટલીક વારે જેવ્રતમાં આવ્યા ને કમાડ બંધ જોઈ ખખડાવી જોરથી કહ્યું, અરે, મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે? હોય તે કમાડ ઉઘાડે, નહીંતર મારા શ્રાપથી બળીને ભસ્મ થઈ જશે। વહુએ ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડ ઉઘાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો। આ જોઈ બીજા દેવીએ સામે ઊભેલા જોઈ વહુએ નમન કરી પોતાની કરુણ કંથની કહી અને પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી, તો જેવ્રતમાં બોલ્યા, બેટી, તું મારા કહેવા પ્રમાણે વર્ત તો હું તને સજીવન કરું। તમે કરવા વહુએ વચન આપ્યું તે સાથે જ તેના
અચેતન પડેલા પતિના દેહમાં થોડોક સળવળ થયો. જેવ્રતમાં તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠા થશે, પરંતુ પાછું ચેતન જતું રહ્યું. આથી વહુ રાડોરાડ કરવા લાગી. ત્રીજા પોરે પાછા કમાડ ખખડાવ્યા ને જયામાં પધાર્યા. વહુએ કમાડ ઉઘાડ્યા ને જયામાં મંદિરમાં આવ્યા. વહુએ પગે લાગી પોતાનું અવળતું કહ્યું ને પતિને સજીવન કરવા કાકુલી કરી તો જયામાં બોલ્યા, મારા કહેવા પ્રમાણે વર્ત તો તારા પતિને હમણાં સજીવન કરું. વહુએ તો માટે વિશ્વાસ આપ્યો એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો. વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા. તે દરમિયાન જયામાં અંતર્ધ્યાન થઈ ગયા, પરંતુ વહુનો અર્થ થોડી જ વારમાં વિલપ થઈ ગયો, કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો. 3 પહરમાં 3 દેવીની પ્રધામણી થઈ હતી. બાકી રહેલા વિજયામાં ચોથા પહોરે મંદિરમાં પધાર્યા અને વહુએ તેને પગે લાગીને પતિને જીવિત કરવાની વિનંતી કરી. તો વિજયામાએ કહ્યું, હું તારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો તારા પતિને જીવિત કરું. વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું. વિજયામાએ વહુના મૃતક પતિ ઉપર અંધરથી હાથ પ્રસાર્યો એટલે તેના પૂર્ણ ચેતન આવી ગયું. તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો. વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જોવે છે તો ત્યાં દેવી નહોતા. દેવી અંતર્ધ્યાન થઈ ગયા. વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કરી. પોતે ચારેયને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલ છે તે પ્રમાણે જણાવ્યું. પતિએ તે માટે ખુશી દર્શાવી, કારણ કે પોતે ચારેય દેવીઓના પ્રતાપે જીવિત થયો હતો. હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો. પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો હતો, પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી. તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા. સવાર પડતા જ એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા માટે ગયો અને તેને બ્રાહ્મણ પુત્રને તેની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો. આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો હતો. એને રોજ રાત્રે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. પણ અહીં તેને જીવતો જાગતો જોઈ તે તરત જ ગામમાં દોડી ગયો ને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશ ખબર આપી મંદિરે લઈ આવ્યો. તેઓ દીકરાની ભેટી પડ્યા. પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલા વચનની વાત કહી. તે જાણી તેમને અતિ હર્ષ થયો, કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું. પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા. સૌને વાજતે ગાજતે વર વહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા. બ્રાહ્મણ પુત્રએ પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. એવામાં વહુને ચડતા દિવસો થયા અને 9મા માસ થતાં એક પુત્ર આવ્યો. આથી ઘરમાં આનંદ થઈ ગયો. છોકરાનો જન્મ સાંજે થયો હતો અને એ જ રાતે એવ્રતમાં તેના ઘરમાં પધાર્યા. વહુના ખાટલા પાસે જઈ બોલ્યા, બાઈ, મને ન ઓળખી હો તો યાદ કર. મંદિરમાં મેં મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું. તું તારો દીકરો લેવા આવી છું, માટે મને સોંપી દે. વહુએ એવ્રત માને પગે લાગી તરત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો, કારણ કે પોતે વચનેથી બંધાઈ હતી. એવ્રતમાં તો છોકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. વહુ નિરાશ થઈને ખાટલામાં પડી રહી. સવાર પડતાં તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે. તે તો ડઘાઈ જ ગઈ કે હાય છોકરો ક્યાં ગયો. તેણે વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું નહીં. એક રાતે દેવી આવી છોકરાને લઈ ગયા છે. સાસુ સમજી ગઈ કે વહુ ખોટું બોલે છે. તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે. તેણે તો રડીને આખું ઘર ગૂંજવી મૂક્યું ને બધા આગળ વહુને વગોવી કે એ ડાકણ છોકરાને ભરખી ગઈ છે. દેવી તે વળી છોકરો લેવા આવતી હશે. થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ.
અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની. તેણે છોકરો અવતર્યો છે અને જેવરતમાં લઈ ગયા. આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવી છોકરાને લઈ ગયા છે. સાસુને વળી વહુની વાતમાં બનાવટ લાગી. તેથી તેની ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂરતી તાકેદારી રાખવાનું નક્કી કર્યું. સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પુત્ર આવ્યો. આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે. ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવ્યા. આવીને તેણે ઘરમાં ચારેય દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધા ઘરમાં ભર નીંદરમાં પડી ગયા. પછી વહુના પડખે સૂતેલો છોકરો ઉપાડી અંતર્ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે. તેને કંઈ સમજાયું નહીં કે છોકરાની સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે. જરૂર આમાં કંઈક રહસ્ય છે. જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુના વહુના ખાટલામાં આગળ આવી ચોખી કરવા રાજાને બોલાવી લાવ્યા. સાસુએ રાજાના આગળના 3 છોકરા ગુમ થયાની વાત કરી હતી. તેથી ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો. આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા હતા. તેણે પણ બધાને નીંદરમાં નાખી દીધા ને વહુ પાસે છોકરાની માંગણી કરી તો વહુએ તરત જ છોકરાને દેવીને આપતા કહ્યું, માં, હું વચનથી બંધાઈ છું, એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય? તમે ખુશીથી લઈ જાઓ. આ રીતે મેં ચારેય છોકરાને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા. પણ મને સાસુ બહુ દુઃખ દે છે અને મને ડાકણ કહી વગોવે છે. તો માં, મારી 8મી મેળાએ મારી લાજ રાખી મારું બિરુદ જાળવજે. ચોથા છોકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે બધા જાગ્યા ને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે. આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે. નહીતર અહીં તમે ખુલ્લી તલવારે ચોકી કરતા હતા, છતાં છોકરાને કોણ લઈ જાય? રાજા જ્ઞાની હતો. તેને આમ થવાનું કારણ અંગમ્યું લાગ્યું. 5મી પ્રસૂતિમાં વહુને છોકરી અવતરી. સવારે સાસુએ ખાટલામાં જોયું તો રોપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી. આ 5મા સંતાનને જીવતું જોઈ સાસુને ટાઢક વળી. પરંતુ જ્યારે વહુએ ગોયણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં ચડાવી જવાબ આપ્યો નહીં. એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી. તે તો સ્નાન કરી પૂજનનો થાળ લઈ પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું. તેણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં 4 દીવા કર્યા અને પ્રાર્થના કરી, હે માતાઓ, મેં મારું વચન પાળીને તમને 4 દીકરા દીધા. હવે તમારે મારી લાજ રાખવાની છે. આજે તમારે ચારેય દેવીઓએ ગોળણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે. તો હે માતાઓ, આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો. સાંજ પડતા ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. વહુએ તેમને માનથી બેસાડી પગે લગાડીને પીરસવા માંડ્યું. બરાબર તે વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ રડવા લાગી. દેવીઓ તો તરત જ વહુને પૂછ્યું, બેટા, દીકરી કેમ રડે છે? વહુએ કહ્યું, માતાઓ, એને રમાડનાર ભાઈ નથી, એટલે તે ઘણી વાર રડવા માંડે છે. પણ હું એને ભાઈ ક્યાંથી લાવી આપું? તેના 4 ભાઈઓને તો મેં તમને સોંપી દીધા છે. આ સાંભળી ચારેય દેવીએ પોતે લઈ ગયેલા છોકરાઓ તે જ વખતે અદ્રશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. વહુએ પછી ચારેય છોકરાઓને છોકરીને એક મોટા ગાદલામાં સુવડાવીને સાસુને બોલાવી કહ્યું, માં, તમે જેને માટે વલપાતા કરતા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા. દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા. તે ગોરણી બનીને જમવા આવ્યા ને પાછા સોંપી ગયા. સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માગી. આ વાતની ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એવરત જેવરત વ્રત કરવા માંડી.
હે દેવીઓ, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને કથા વાર્તા વાંચનારને સાંભળનારને ફળજો ને સુખ શાંતિ આપજો. જય યવ્રતમાં, જય જયવ્રતમાં.